ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આજે આપણે શીખીશું એક્સરસાઇઝ 6.3 નો એક્ઝામ્પલ નંબર 12. વક્ર y is equal to 1/x² minus 2x plus 3 ને 0 ઢાળવાળા તમામ સ્પર્શકોના સમીકરણ મેળવો. અને 0 ઢાળવાળા તમામ સ્પર્શકોના સમીકરણ મેળવવાનું કીધું છે. તો અહીંયા સૌપ્રથમ શું આપેલું છે? તો કે અહીં વક્રનું સમીકરણ y is equal to 1/x² minus 2x plus 3 અને સમીકરણ નંબર શું કહેશું? 1. હવે આનો ઢાળ વક્રનો ઢાળ dy by dx is equal to શું આવશે? આનો વિપરીત આપણે કરશું તો ભાગાકારનું વિપરીત છે તો છેદનો શું થઈ જશે? સ્ક્વેર. છેદ કેવો રહેશે? અચળ. અંશનું વિકલન શું થાય? 0 માઈનસ અંશ અચળ અને છેદનું વિકલન શું થશે? 2x minus 2. તો શું આવ્યું ઉપર? x² minus 2x plus 3 into 0 એટલે કે આખું 0 થાય તો આખું 0 લખશું 0 અને માઈનસ 15 ગુણાકાર એટલે minus 2x plus 2 ના છેદમાં x² minus 2x plus 3 નો સ્ક્વેર એટલે કે શું આવ્યું? 2 minus 2x ના છેદમાં x² minus 2x plus 3 નો સ્ક્વેર. આ વક્રનો ઢાળ મેળવ્યો છે. હવે સ્પર્શકનો ઢાળ આપણે આપેલો છે 0 ઢાળવાળા તમામ સ્પર્શકના એટલે કે આને સમીકરણ નંબર કહેશું 2. સ્પર્શકનો ઢાળ dy by dx કહેવાય કેટલો આપેલો છે? 0 અને સમીકરણ નંબર શું કહેવાય? 3. સમીકરણ 2 અને 3 ને શું કરશું? ને સરખાવતા તો શું આવે સરખાવતો? 2 minus 2x ના છેદમાં x² minus 2x plus 3 નો સ્ક્વેર is equal to 0. આનો 0 સાથે ગુણાકાર કરશું તો 2 minus 2x is equal to 0. તો 2 is equal to 2x તો x is equal to 1. આ x ની કિંમત 1 મળી જેને આપણે કેમાં મૂકશું? સમીકરણ 1 માં એટલે સ્પર્શ બિંદુ મળે વક્ર અને સ્પર્શકનું જેને સમીકરણ 1 માં મૂકતા તો શું આવે? y is equal to 1/1² minus 2 into 1 plus 3 તો 1/1 minus 2 plus 3 એટલે કે 1/2 મળશે. આમ વક્ર અને સ્પર્શકનું સ્પર્શ બિંદુ શું મળશે? 1/2 મળે. વક્ર અને સ્પર્શકનું સ્પર્શ બિંદુ આપણને મળ્યું છે 1/2 અને ઢાળ આપેલો છે સ્પર્શકનો 0 અથવા સ્પર્શ બિંદુને આપણે આમાં મૂકી દઈએ dy by dx એટલે ઢાળ કેટલો મળશે? અહીં આપણને 0 જ મળે. તો હવે શું આવશે? તેથી 0 ઢાળવાળા અને 1/2 માંથી
પસાર થતા સ્પર્શકનું સમીકરણ શું આવશે? y y1 m x x1 પરથી તો એમાં કિંમત મૂકો y y1 કેટલા આવ્યા 1 ઢાળ એટલે m કેટલો છે 0 તો કાઉન્સમાં x 1 0 આની સાથે ગુણાકાર એટલે y 1 0 તેથી y 1 અહીં ગુણાકાર એટલે 2y 1 2y 1 0 જે ભાગેલ સ્પર્શકનું સમીકરણ છે। આ રીતે આપણે સ્પર્શકનું સમીકરણ મેળવવાનું છે બધાને। ચાલો વક્ર x² / 9 + y² / 16 1 ના જે બિંદુ આગળના સ્પર્શકો x અક્ષને સમાંતર હોય y અક્ષને સમાંતર હોય તે બિંદુઓ મેળવવાના છે। તો અહીં વક્રનું સમીકરણ આપ્યું છે। પહેલા તો આપણે વક્રનું સમીકરણ શું આપેલું છે x² / 9 + y² / 16 1 અને સમીકરણ નંબર 1 કહેશું। હવે આપણે વક્રનો ઢાળ મેળવશું તો વક્રનો ઢાળ કઈ રીતે મળશે આનું વિકલન કરો x ની સાપેક્ષે તો 1/9 અચળ અને x² નું થાય 2x પ્લસ 1/16 અચળ y² નું વિકલન શું થાય 2y dy/dx = 1 નું શું થશે 0 અને સામે લઈ જઈએ એટલે 2y ના છેદમાં 16 dy/dx = -2x/9 2 કેન્સલ અને dy/dx ને કરતા કરો તો dy/dx = -16 બનશે -16 ના છેદમાં 9 x/y એટલે કે આપણને શું મળ્યું છે -16x ના છેદમાં 9y અને સમીકરણ નંબર 2 કહેશું। ત્યારબાદ હવે આપણે આમાં બે વસ્તુ માંગી છે જો કે x અક્ષને સમાંતર હોય અને y અક્ષને સમાંતર હોય તે બિંદુ મેળવો। પહેલા તો સ્પર્શક કેવું કે તો x અક્ષને સમાંતર એમાં આપણે પ્રથમની ગણતરી કરશું કે x અક્ષનો ઢાળ શું હોય x અક્ષનો ઢાળ આપણે હમણાં તમને કીધું હતું કે 0 હશે। તો હવે ભાગેલ સ્પર્શક છે સ્પર્શક x અક્ષને સમાંતર કીધો
સ્પર્શક x અક્ષને સમાંતર છે, તેથી સ્પર્શકનો ઢાળ શું આવશે? સ્પર્શકનો ઢાળ dy dx 0 જ આવે, કેમ કે બે રેખાઓ સમાંતર હોવાની શરત શું? બેના ઢાળ કેવા હોય? સમાન. તો આને આપણે સમીકરણ નંબર શું કહેશું? 3. આપણે શીખી ગયા વક્રનો અને સ્પર્શકનો ઢાળ સ્પર્શ બિંદુ આગળ હંમેશા કેવો હોય? સમાન હોય. તો આપણે 2 અને 3 ને સરખાવી દઈશું. 2 અને 3 ને સરખાવતા -16x ના છેદમાં 9y ઇઝ ઇક્વલ ટુ 0 આનો એ ગુણાકાર થાય અને પછી -16 છેદમાં જાય એટલે કે x ની કિંમત આપણને શું મળશે? 0. x ની કિંમત 0 મળી, જેને કેવા મૂકી દે? સમીકરણ 1 માં એટલે y ની કિંમત મળે, જેને સમીકરણ 1 માં મૂકતા અને સમીકરણ 1 માં મૂકો એટલે શું થાય? અહીંયા 0 ના છેદમાં 9 પ્લસ y² ના છેદમાં 16 ઇઝ ઇક્વલ ટુ 1. હવે આ તો 0 થઈ ગયું, તો y² ના છેદમાં 16 ઇઝ ઇક્વલ ટુ 1. તેથી y² ઇઝ ઇક્વલ ટુ 16. તેથી y ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળ કાઢો તો શું આવશે? પ્લસ ઓર માઈનસ 4. એટલે કે આપણને સ્પર્શ બિંદુ કેટલા મળશે? 2 મળશે. તેથી સ્પર્શ બિંદુ એક ક્યુ મળશે? 0 4 અને તથા બીજું ક્યુ મળશે? 0 4. આમ સ્પર્શ બિંદુ 0 4 તથા 0 4 મળે. આ સ્પર્શ બિંદુ મળી ગયું. હજી એમાં બીજી વસ્તુ મેળવવાની છે કે જ્યાં વક્રના જે બિંદુ આપેલો સ્પર્શક y અક્ષને સમાંતર હોય તે બિંદુ મેળવો. તો આપણે એની ગણતરી કરશું. y અક્ષનો ઢાળ, y અક્ષ એટલે કે શું થાય? શિરોલંબ રેખા થાય. y અક્ષ એટલે કે શિરોલંબ રેખા. આપણે શીખી ગયા કે ભાઈ શિરોલંબ રેખા હોય એનું ઢાળ કેવો થશે? અવ્યાખ્યાયિત થશે. તેથી y અક્ષનો ઢાળ કેવો આવે? અવ્યાખ્યાયિત. તેથી y અક્ષ આપણે જો સ્પર્શક હતો એ કેવો કીધો છે? y અક્ષને સમાંતર. હવે જો સ્પર્શક y અક્ષને સમાંતર હોવાથી સ્પર્શકનો ઢાળ dy dx ઇઝ ઇક્વલ ટુ શું આવશે? અવ્યાખ્યાયિત એટલે કે 1/0. કેટલા છેદમાં 0 મળ્યો અને આપણે સમીકરણ નંબર નામ આપશું હવે 4. હવે સ્પર્શકનો ઢાળ અને વક્રનો ઢાળ હોય બે કેવા હશે? સમાન હોય, સરખાવી દેવાય. સમીકરણ 2 અને 4 ને સરખાવતા સમીકરણ 2 અને 4 ને સરખાવો તો શું આવશે? -16x ના છેદમાં 9y ઇઝ ઇક્વલ ટુ m ના છેદમાં 0. ચોકડી ગુણાકાર કરો તો શું આવશે? ચોકડી ગુણાકાર કરશું આપણે એટલે આ બેનો ગુણાકાર એટલે 0. તેથી 0 ઇઝ ઇક્વલ ટુ 9y. તેથી y ઇઝ ઇક્વલ ટુ આપણને શું મળ્યું? 0 મળી y ની કિંમત. હવે y ની કિંમત 0 મળે જેને કેમાં મૂકી દેવાય? સ્પર્શ બિંદુ મેળવવો હોય તો જેને વક્રના સમીકરણમાં આપણે મૂકીએ છીએ તો જેને સમીકરણ 1 માં મૂકતા સમીકરણ 1 માં મૂકો y ઇઝ ઇક્વલ ટુ 0 તો શું આવશે? x² ના છેદમાં 9 પ્લસ 0 ના છેદમાં 16 ઇઝ ઇક્વલ ટુ 1. આ તો 0 થઈ ગયું એટલે હું કહું x² ના છેદમાં 9 ઇઝ ઇક્વલ ટુ 1. તેથી x² ઇઝ ઇક્વલ ટુ 9 મળશે આપણને. તેથી x ઇઝ ઇક્વલ ટુ શું મળે? પ્લસ ઓર માઈનસ 3. આ x ની કિંમત આપણને મળી પ્લસ ઓર માઈનસ 3. તો x ની આપણને કેટલી કિંમત મળે છે? 2. તો y ની કેટલી કિંમત મળે? 2. x ની જે કિંમત મળે એને આપણે કેમાં મૂકીએ? વક્રના સમીકરણમાં. એટલે કે જેને સમીકરણ 1 માં મૂકતા
x इज इक्वल टू પેલા 3 લેશું તો y ની કિંમત શું મળે 3 લઈએ તો અહીં આપણે 3 મૂકો તો કેટલા આવશે 3 નો વર્ગ 9 9 ના છેદમાં 9 પ્લસ y સ્ક્વેર ના છેદમાં 16 ઇઝ ઇક્વલ ટુ 1 આ તો 1 થઈ ગયા સામે જાય તો શું આવશે तो 9 लेना तो कैंसिल तो ये हम 1 प्लस y स्क्वायर का छेद में 16 इज इक्वल टू 1 1 उड़ी जશે तो y स्क्वायर का छेद में 16 इज इक्वल टू 0 તેથી y स्क्वायर इज इक्वल टू 0 તેથી y इज इक्वल टू હું મળ્યું 0 એટલે કે એક સ્પર્શ બિંદુ ક્યુ મળ્યું 30 now x is equal to શું લેશું -3 લેતા તો -3 રૂપો તો આ આવે કેમ કે -3 નો સ્ક્વેર એટલે 9 9 ના છેદમાં 9 પ્લસ y સ્ક્વેર ના છેદમાં 16 ઇઝ ઇક્વલ ટુ 1 આ તો ઉડી ગયા 1 કેન્સલ એટલે 1 આવે 1 સામે જઈને 0 થાય તેથી શું આવશે y સ્ક્વેર ના છેદમાં 16 ઇઝ ઇક્વલ ટુ 0 તેથી y સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0 તેથી y ઇઝ ઇક્વલ ટુ 0 આવશે તો આપણે આમ स्पर्श बिंदु आमा क्या મળશે स्पर्शक થશે y અક્ષ ને સમાંતર હોય તો સ્પર્શ બિંદુ થશે 30 તથા -30 મળે નીચે આપેલ વક્રોને દર્શાવેલ બિંદુ આગળ સ્પર્શક તથા અભિલંબના સમીકરણ મેળવો y ઇઝ ઇક્વલ ટુ શું આપેલું છે x ની 4 ઘાત -6x નો ઘન 13x નો સ્ક્વેર -10x 5 ને 0,5 બિંદુ આગળ કીધું છે 0,5 બિંદુ આગળ સ્પર્શક તથા અભિલંબનું સમીકરણ મેળવવાનું છે તો સૌપ્રથમ અહીં વક્રનું સમીકરણ શું આપેલું છે અહીં વક્રનું સમીકરણ y is equal to x raised to 4 minus 6x cubed plus 13x square minus 10x plus 5 આનું આપણે શું કરશું પ્રથમ વિકલિત મેળવશું dy by dx સમીકરણ 1 કહી દેશો આનું વિકલિત શું થાય 4x cubed minus 18x square plus 26x minus 10 આ ઢાળ આપણે ક્યાં મેળવશું તો કે જો આ વક્રને 0,5 બિંદુ આગળ સ્પર્શક તથા અભિલંબનું સમીકરણ આપણે મેળવવાનું
તો આ 0 5 બિંદુ આગળ વક્રના સ્પર્શકનો ઢાળ તો શું આવશે dy dx 0 5 તો આમાં 0 5 બિંદુ મૂકીએ x હોય તો 0 અને y હોય તો 5 તો x ની કિંમત 0 મૂકશું તો 4 0 નો ક્યુબ -18 0 સ્ક્વેર પ્લસ 26 0 10 તો આ કેટલા આવ્યા 0 -0 +0 -10 એટલે કે મળશે -10 આ સ્પર્શકનો ઢાળ મળ્યો તો 0 5 બિંદુ આગળ સ્પર્શકનું સમીકરણ મળી ગયું સ્પર્શકનું સમીકરણ શું આવશે y - y1 m કાઉન્સમાં x - x1 પરથી આમાં કિંમત મૂકો y1 શું આવ્યું 5 y - 5 ઢાળ એમ કેટલો આવ્યો -10 x - x1 કેટલું આવ્યું 0 તો y - 5 10x આ બાજુ લઈ લ્યો તો 10x y - 5 0 જે માગલ સ્પર્શકનું સમીકરણ છે હવે આપણે શું કીધું છે 0 5 બિંદુ આગળ અભિલંબનું સમીકરણ મેળવવાનું કીધું છે તો પહેલા તો અભિલંબનું શું મેળવશું ઢાળ પછી અભિલંબનું સમીકરણ મળે તો 0 5 બિંદુ આગળ અભિલંબનું ઢાળ શું આવે તો કે આપણે શીખી ગયા કે સ્પર્શકનો ઢાળ હોય એના તો વ્યસ્ત અને વિરોધી હશે અભિલંબનો ઢાળ is equal to -1 dy by dx 0 5 આ સ્પર્શકનો ઢાળ -1 0 5 બિંદુ આગળના સ્પર્શકનો ઢાળ તો -1 કેટલો આવ્યો હતો સ્પર્શકનો ઢાળ -10 એટલે કે 1 ના છેદમાં શું મળ્યું 10 તો હવે અભિલંબનું સમીકરણ મળી જાય અભિલંબનું સમીકરણ y - y1 m કાઉન્સમાં x - x1 તો અભિલંબનું સમીકરણ 0 5 બિંદુ એટલે y - y1 ની કિંમત કેટલી હતી 5 ઢાળ કેટલો આવ્યો 1 ના છેદમાં 10 કાઉન્સમાં x - x1 ની કિંમત કેટલી છે 0 તો y - 5 x ના છેદમાં 10 તો આને ગુણાકાર કરો 10y - 50 x અને સામે લઈ જઈએ તો x - 10y + 50 0 જે માગેલ અભિલંબનું સમીકરણ છે એટલે આ શું હતું જે માગેલ સ્પર્શકનું સમીકરણ છે આ રીતના આપણને સ્પર્શક અને અભિલંબના સમીકરણ મળે છે સ્પર્શક તથા અભિલંબનું સમીકરણ મેળવવાનું કીધું છે y = x⁴ - 6x³ + 13x² - 10x + 5 ને 1 3 બિંદુ આગળ તો સૌપ્રથમ આપણે શું કરશું તો અહીં વક્રનું સમીકરણ આપણને આપેલું છે અહીં વક્રનું સમીકરણ y = x⁴ - 6x³ + 13x² - 10x + 5 તો આપણે કમ્પ્લીટ કરીશું dy by dx
क्या મેળવશું આપણે 13 બિંદુ આગળ આપણે મેળવવાનું થશે તો 13 બિંદુએ 13 બિંદુ આગળ વક્રના સ્પર્શકનો ઢાળ તો આપણે આમાં 13 મૂકશું divided by dx 13 is equal to 4 into 1 cube minus 18 into 1 square plus 26 into 1 minus 10 मतलब 4 minus 18 plus 26 minus 10 26 ને 4 30 માંથી 28 જાય એટલે 2 વધશે 2 તો ઢાળ મળી સ્પર્શકનો હવે આપણે લખી શકાય 13 આગળ વક્રના સ્પર્શકનું સમીકરણ y minus y1 is equal to ઢાળ m કાઉન્સમાં x minus x1 તો y minus y1 શું આપણે 3 is equal to m ઢાળ શું મેળવવું 2 કાઉન્સ x minus x1 1 तो y minus 3 is equal to 2x minus 2 અને સામાન્ય સાઈડ લઈ ગયા 2x minus y plus 1 is equal to 0 એટલે કે જે માધ્યમ સ્પર્શકનું સમીકરણ છે હવે એવી જ રીતે આપણે શું કરશું તો અભિલંબનું સમીકરણ મેળવવાનું છે તો સૌપ્રથમ તો શું કરવું પડે અભિલંબનો ઢાળ મેળવવો પડશે તો અભિલંબનો ઢાળ કેવી રીતના મળે ઓકે અભિલંબનો ઢાળ ઇઝ ઇક્વલ ટુ આ -1 અપોન સ્પર્શકનો ઢાળ આવે એટલે કે -1 અપોન સ્પર્શકનો ઢાળ આપણે કેટલો મળ્યો તો 2 મળ્યો એટલે -1 અપોન 2 તો આપણે કહી શકાય -1 ઢાળવાળી અને 13 માંથી પસાર થતા અભિલંબનું સમીકરણ y minus y1 is equal to m કાઉન્સમાં x minus x1 પરથી તો y minus y1 શું આપવાનું છે 3 ઢાળ m આપ્યું છે -1 x minus x1 ની કિંમત આપેલી છે 1 2 નો આની સાથે ગુણાકાર 2y minus 6 is equal to -x plus 1 આ સાઈડ જોઈ લો x plus 2y minus 7 is equal to 0 જે માગે અભિલંબનું સમીકરણ છે તો આ સ્પર્શકનું સમીકરણ અને આ મળેલું છે આપણને અભિલંબનું સમીકરણ હવે જો y is equal to x³ પરના 1 1 બિંદુ આગળ આપણે સ્પર્શક તથા અભિલંબનું સમીકરણ મેળવવાનું છે તો અહીં વક્રનું સમીકરણ y is equal to x³ ના સમીકરણ નંબર 21 વાળો એટલે જ મેળવીએ dy by dx તો શું આવે 3x 3
3x² આ ઢાળ આપણે ક્યાં બનાવશું વક્રના સ્પર્શકનો 1 1 બિંદુ આગળ તો 1 1 બિંદુ આગળ વક્રના સ્પર્શકનો ઢાળ dy by dx 1 1 is equal to શું આવે મૂકો તો 3 into 1 નો સ્ક્વેર એટલે કે 3 મળશે. તો હવે આપણે આગળ વધી શકાય કે ઢાળ મળી ગયો અને સ્પર્શ બિંદુ આપેલું હતું બેનું તો સ્પર્શકનું સમીકરણ મળી જાય એટલે 3 ઢાળ વાળા અને 1 1 બિંદુમાંથી પસાર થતા સ્પર્શકનું સમીકરણ y y1 is equal to m કાઉન્સમાં x minus x1 પરથી આમાં કિંમત મૂકો y minus y1 શું આપેલું હતું 1 m ઢાળ કેટલો છે 3 x minus x1 ની કિંમત શું આવી 1 એટલે y minus 1 is equal to 3 નો અંદર ગુણાકાર એટલે 3x minus 3 અને સામે સાઈડ લઈ 3x minus y minus 2 is equal to 0 જે માધ્યમ સ્પર્શકનું સમીકરણ છે. હવે આપણે શું મેળવશું અભિલંબનું સમીકરણ તો સૌપ્રથમ શું મેળવવું પડે અભિલંબનો ઢાળ તો અભિલંબનો ઢાળ કઈ રીતના મળે તો કે -1 upon સ્પર્શકનો ઢાળ તો આપણે કહી શકાય કે 1 1 બિંદુ આગળ અભિલંબનો ઢાળ is equal to -1 upon સ્પર્શકનો ઢાળ તો -1 upon સ્પર્શકનો ઢાળ કેટલો મળ્યો તો આપણે વર્ગના આગળ 3 મળ્યો છે એટલે કે -1 upon 3 છે એ અભિલંબનો ઢાળ મળશે. તો હવે કહી શકાય કે -1 upon 3 ઢાળ વાળા અને 1 1 માંથી પસાર થતા અભિલંબનું સમીકરણ અભિલંબનું સમીકરણ y minus y1 is equal to m કાઉન્સમાં x minus x1 પરથી આમાં કિંમત મૂકશું y minus y1 એટલે કે 1 is equal to m minus 1 upon 3 into x minus x1 એ કેટલો છે 1 3 by ગુણાકાર 3y minus 3 minus 1 નો x minus 1 સાથે ગુણાકાર એટલે minus x plus 1 આ સાઈડ લઈ લઈએ x plus 3y minus 4 is equal to 0 આ જે અભિલંબનું સમીકરણ છે જે માન્ય અભિલંબનું સમીકરણ છે. ઓકે ફ્રેન્ડ્સ तो y is equal to x² પરના 0 0 બિંદુ આગળ સ્પર્શક તથા અભિલંબનું સમીકરણ આપણે મેળવવાનું છે. તો અહીંયા જો શું આપેલું છે અહીં વક્રનું સમીકરણ y is equal to x² એનું આપણે વિકલિત મેળવશું x ની સાપેક્ષ તો dy by dx is equal to 2x. તો આપણે 0 0 બિંદુ આગળ વક્રના સ્પર્શકનો ઢાળ શું થાય 0 0 બિંદુ આગળ આપણે મેળવવું છે આ સ્પર્શકનો ઢાળ એટલે વક્રનો તો બે એક જ છે સ્પર્શ બિંદુ આગળ તો 0 0 બિંદુ આગળ વક્રના
સ્પર્શકનો ઢાળ શું આવશે dy/dx આમાં આપણે શું મૂકી દેવાનું રહેશે 0 0 2 * 0 એટલે શું મળ્યું 0 તો હવે આપણને મળી જાય 0 ઢાળ વાળા અને 0 0 બિંદુમાંથી પસાર થતા સ્પર્શકનું સમીકરણ y - y2 m x - x1 કિંમત મૂકો y - y1 ને શું છે 0 ઢાળે તો 0 x - x1 ની કિંમત છે 0 તો y = 0 જે માગેલ સ્પર્શકનું સમીકરણ છે હવે આપણે વધશું આગળ સ્પર્શકનો મળી ગયો હવે આપણે કેવું સમીકરણ મેળવશું અભિલંબનું સમીકરણ મેળવશું તો અભિલંબનું સમીકરણ મેળવવા માટે સૌપ્રથમ અભિલંબનો ઢાળ મેળવવો પડે તો 0 0 બિંદુ આગળ અભિલંબનો ઢાળ = શું આવશે અભિલંબનો ઢાળ તો કે -1 અપોન સ્પર્શકનો ઢાળ તો -1 અપોન સ્પર્શકનો ઢાળ શું આવ્યું 0 0 આગળ 0 હતો એટલે કે આ તો અવ્યાખ્યાયિત થઈ ગયું ને -1 અપોન 0 એટલે કે અવ્યાખ્યાયિત હવે અભિલંબનું સમીકરણ શું આ y - y1 m કાઉન્સમાં x - x1 પરથી y - y1 ની કિંમત શું આવશે આપણે 0 0 આગળ 0 0 બિંદુ આગળ કીધું છે ને તો y1 ની કિંમત છે 0 ઢાળ શું આપ્યું -1/0 કાઉન્સમાં x - x1 ની 0 0 માની સાથે ગુણાકાર એટલે આખું 0 = -x - 1 ની સાથે એટલે x = 0 જે માગે અભિલંબનું સમીકરણ છે તો આ આપણે જોયું y = 0 જે સ્પર્શકનું સમીકરણ હતું અને x = 0 જે અભિલંબનું સમીકરણ હતું x = cos t y = sin t પરના t = π/4 ને સંગત બિંદુ પર સ્પર્શક તથા અભિલંબનું સમીકરણ મેળવવાનું છે આપણે તો અહીંયા સૌપ્રથમ આપણને શું આપેલું છે અહીં વક્રનું સમીકરણ પ્રચલ આપેલું છે ને અહીં વક્રનું સમીકરણ x = cos t અને y = શું હતું sin t તો આનો આપણે શું કરશું આમાં પ્રચલ શું છે t છે આમાં પ્રચલ શું છે t છે તો આપણે બેનું કેની સાપેક્ષ વિકલન કરવું પડશે t ના સાપેક્ષ dx/dt = -sin t આનો તેના સાપેક્ષ વિકલન dy/dt = cos t આપણે તો dy/dx એટલે ઢાળ કહેવાય ને તેથી વક્ર અહીં વક્રના સ્પર્શકનો ઢાળ
શું મળ્યો આપણને dy by dx is equal to dy by dt ના છેદમાં dx by dt. આ કિંમત મૂકી દો. dy by dt એટલે cos t, dx by dt એટલે minus sin t, cos ના છેદમાં sin એટલે cot. આગળ માઈનસ નિશાની છે એટલે minus cot t. તો આપણા ઢાળ ક્યાં મેળવવાનો હતો? વક્રના સ્પર્શકનો પાઈ બાય 4 આગળ. તો તે t is equal to પાઈ બાય 4 આગળ વક્રના સ્પર્શકનો ઢાળ શું મળશે આપણને? dy by dx. એમાં t ની જગ્યાએ શું મૂકશું? પાઈ બાય 4 મૂકો જી માઈનસ cot પાઈ બાય 4 એટલે કે શું આવે? માઈનસ 1. અને સ્પર્શ બિંદુ આપણે શું હોય? પાઈ બાય 4 ની કિંમત આપણે આમાં મૂકી દઈએ એટલે સ્પર્શ બિંદુ મળે. તથા સ્પર્શ બિંદુનું શું હોય? સ્પર્શ બિંદુ અહીંયા પાઈ બાય 4 મૂકો એટલે cos પાઈ બાય 4 એટલે 1/√2 અને અહીંયા પાઈ બાય 4 મૂકો એટલે sin પાઈ બાય 4 એટલે 1/√2. તથા સ્પર્શ બિંદુ હોય એ શું મળે? 1/√2 મળે. તો સ્પર્શ બિંદુ આપણને મળી ગયું છે. તો હવે આપણે ઢાળ અને સ્પર્શ બિંદુ બે હોય તો સ્પર્શકનું સમીકરણ મળી જાય. તો કે 1 ઢાળવાળા તથા 1/√2 માંથી પસાર થતા સ્પર્શકનું સમીકરણ y - y1 is equal to m કાઉન્સમાં x - x1 પરથી. તો y માઈનસ શું આવશે? y1 1/√2 આ ઢાળ એટલે -1 અહીંયા આવશે x - 1/√2. √2 લસા લઈ લો. આ બાજુ √2 લસા એટલે બે છેદમાંથી કેન્સલ થશે. તો √2y - 1 is equal to √2x - એટલે માઈનસ નો ગુણાકાર એટલે -√2x + 1. આ સાઈડ લઈ લો તો √2x + √2y - 2 is equal to 0. √2 કોમન લઈએ 0 ના છેદમાં મોકલી દેશું એટલે 0 થઈ ગઈ સામે. તો હું આ x + y - √2 is equal to 0 જે માગેલ સ્પર્શકનું સમીકરણ છે. હવે આપણે કયું મેળવ્યું? અભિલંબનું સમીકરણ. તો અભિલંબનો ઢાળ શું આવે? પહેલા તો અભિલંબનો ઢાળ is equal to -1 સ્પર્શકનો ઢાળ. તો -1 સ્પર્શકનો ઢાળ કેટલો મળ્યો? તો આપણને -1 એટલે કે શું આવ્યું? 1. તથા સ્પર્શ બિંદુ શું હતું? આપણને 1/√2 બેમાં સરખું જ મળતું હોય. તેથી તો 1 ઢાળવાળા અને 1/√2 માંથી પસાર થતા અભિલંબનું સમીકરણ y - y1 is equal to m કાઉન્સમાં x - x1 પરથી કિંમત મૂકો તો શું આવશે? y - 1/√2 is equal to 1 કાઉન્સમાં x - 1/√2 પ્લસ આ લઈ ગઈ સાઈડ તો શું આવે? √2y - 1 is equal to √2x - 1. અને આપણે સામેની સાઈડ લઈ જઈએ તો √2x - √2y ને આ તો શું થાય? is equal to 0. √2 કોમન એટલે 0 ની છેદમાં મૂકશું તો x - 1 is equal to 0 જે માગેલ અભિલંબનું સમીકરણ છે. ચાલો વિદ્યાર્થી મિત્રો આજની ડેઈલી ટેસ્ટ છે.
एग्जाम्पल 11, 12 ને 13